વેલકમ બેક। અમદાવાદમાં દિવાન બલ્લુભાઈ સ્કૂલને ડીઈઓની નોટિસ। સ્કૂલમાં શિક્ષકોની હડતાળ મુદ્દે નોટિસ ફટકારવામાં આવી। શાળાને સમગ્ર મામલે જવાબ આપવાનો આદેશ કરવામાં આવ્યો। ગઈકાલે શિક્ષકો અચાનક જ હડતાળ પર ઉતરી ગયા હતા। શૈક્ષણિક કાર્ય બંધ કરીને હડતાળ પર ઉતર્યા। ધરણા પહેલા શાળા કે જિલ્લા કચેરીએ રજૂઆત કરી ન હતી। શિક્ષકોના કારણે વાલીઓ હેરાન થયા હોવાનું ડીઈઓ દ્વારા કહેવામાં આવ્યું છે। ત્યારે અમે શાળાના મેનેજમેન્ટ, પ્રિન્સિપલ અને શિક્ષકો તમામના જવાબ માગ્યા છે, કારણદર્શક નોટિસ પાઠવી છે અને આજે રૂબરૂ અહીંયા ઉપસ્થિત રહી શૈક્ષણિક કાર્ય ચાલુ છે કે કેમ તે અહીંયા રૂબરૂ નિરીક્ષણ પણ કર્યું અને આજે રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય ચાલુ થઈ ગયું છે। વધુમાં ખાસ બાળકોને વર્ગખંડની અંદર રાખી શૈક્ષણિક કાર્યના ભોગે જ્યારે આવી કોઈ પણ પ્રકારની માગણી કરવામાં આવેલી હોય તે બિલકુલ નિંદનીય છે। આ બાબતે અમે શિક્ષકોને સોગોસ નોટિસ આપી અને શાળાના મેનેજમેન્ટને આ શિક્ષકો સામે કાયદેસર પગલાં ભરવા માટે પણ જણાવીશું।